બિલકુલ રવિ, આપ જોડાયેલા રહેશો. આ સાથે જ સમાચારો મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડી જ વારમાં હવે વડોદરા પહોંચશે. મુખ્યમંત્રીને આ અંગેની જાણ થતાં જ તેઓએ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી અને પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી તેઓએ ટ્વીટ પણ કર્યું હતું. ત્યારે હવે તેઓ જ્યારે વડોદરા જવા માટે રવાના થયા છે, થોડી જ વારમાં તેઓ વડોદરા પહોંચશે, ઘટના સ્થળની મુલાકાત લેશે અને હોસ્પિટલ પર પહોંચશે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે. હજુ પણ 3 બાળકો ગુમ છે તેવી માહિતી સામે આવી રહી છે અને તેઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની મારી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે. દીક્ષિતજી, ખૂબ જ દુઃખદાયક, હૃદયદ્રાવક ઘટના. સૌથી પહેલા પ્રતિક્રિયા લઉં એ પહેલા મને એ વાત ખરેખર નડી રહી છે, પીપીપી ધોરણે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે, કદાચ એ તો ખૂબ જ મોટો રોલ નથી ભજવી રહ્યા ને? મોરબી કાંડ હોય કે પછી હવે આ વડોદરા કાંડ. બિલકુલ ઝરણા, આ અત્યંત દુઃખદ ઘટના છે અને હૃદયદ્રાવક ઘટના જેને કહી શકાય. ખાસ કરીને મોરબી કાંડ પછી આ પ્રકારની ઘટના વડોદરામાં જોવા મળે અને લગભગ 13 થી વધારે માસૂમ બાળકોના આવી રીતે ડૂબવાથી મોત થાય એ અત્યંત હૃદયદ્રાવક ઘટના છે અને મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આમાં જેટલા કસૂરવાર લોકો છે એ લોકોની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે ઝરણા, એ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા જવા માટે રવાના થઈ ગયા છે અને એમના ટ્વિટર હેન્ડલથી આ માહિતી પણ આપી છે. હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી પણ વડોદરા જવા માટે રવાના થઈ ચૂક્યા છે. પરંતુ આ પ્રકારની ઘટના અને માસૂમ બાળકોના આટલી મોટી કોતાહીથી, આટલી મોટી બેદરકારીથી જીવ જાય એ તંત્ર માટે પણ એક શરમજનક ઘટના કહી શકાય. જી દીક્ષિતજી, જે પ્રકારની આ ઘટના સામે આવી છે, એક તરફ સહાયની જાહેરાત કરવામાં આવે તેવી પણ આશા રાખવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારની આ દુર્ઘટના છે, કદાચ દરેક પરિવાર, દરેક માતા પિતા અત્યારે ઘટના સાથે અત્યારે રિલેટ કરી શકતા હશે. જે લોકોના બાળકો છે, કોઈ પણ જાતની સહાયની જાહેરાત કે પછી મુખ્યમંત્રી કે પછી ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત એ માતા પિતા માટે મલમ નહીં બની શકે જેઓએ પોતાના બાળકોને ગુમાવ્યા છે. બિલકુલ ઝરણા, તમારી વાત સાચી છે કે કોઈ પણ રાહત હોય, કોઈ પણ પ્રકારની જાહેરાત હોય, આ પ્રકારની ઘટનામાં કેવી રીતે એ એક મલમ પહોંચાડી શકે. અને ખાસ કરીને જો કહેવામાં આવે તો આ પ્રકારની ઘટના પછી જો જે કંઈ પણ આર્થિક સહાય આપવાની ઘોષણા કરવામાં આવશે કે આના ઇન્વેસ્ટિગેશન માટે કોઈ કમિશનની રચના કરવામાં આવશે, આ તમામ વસ્તુઓ પત્રકાર તરીકે આપણે સતત જોતા રહ્યા છે કે કમિશનના રિપોર્ટ આવે ને કાર્યવાહી થતી હોય છે. પણ જે માતા પિતાએ પોતાના વાલ સોયા બાળકોને ગુમાવ્યા છે એ ક્યાંથી પાછા આવવાના છે? આ પ્રકારના જ હૃદયદ્રાવક દ્રશ્યો આપણે મોરબી કાંડ વખતે પણ જોયા હતા. ખૂબ જ દુઃખદ ઘટના છે અને ખાસ કરીને જે રીતે આ બાળકોના માતા પિતા અત્યારે જે રુદન કરી રહ્યા છે અને જે હોસ્પિટલમાં અત્યારે જે માહોલ સર્જાયો છે એ ખૂબ જ દુઃખદ છે. મને લાગે છે કે આ પ્રકારની ઘટના ફરી રિપીટ ના થાય એ પ્રકારે તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ. એવી તમામ ઘટનાઓ આજે આપણે માનસ પટલ પર ઉપસી આવે છે. સુરત તક્ષશિલા હોય કે મોરબી કાંડ હોય કે આપણે કાંકરિયા વાળી ઘટના હોય, તમામ ઘટનાઓ અત્યારે આપણને યાદ આવી રહી છે. માસૂમ બાળકોના આટલી મોટી બેદરકારીથી જીવ જાય એનાથી ખરાબ અને એનાથી શરમજનક વસ્તુ કઈ હોઈ શકે? બિલકુલ દીક્ષિતજી, એક વાત આપણને આંખે ઉડીને વળગે, આપણે દરેક બાબતે, દરેક દુર્ઘટના પછી શીખ લઈએ છીએ. તક્ષશિલા કાંડ હોય, સુરત વાળો, ફાયર એક્સટિંગ્વિશના જે ઇક્વિપમેન્ટ છે એ પછી લગાવવામાં આવે કમ્પલસરી, એક આખો એક ફેઝ ચાલ્યો હતો. અત્યારે કોઈને ખબર નથી કોઈ શાળામાં છે કે નહીં કે કોઈ ક્લાસમાં છે કે નહીં, ત્યારે ચાલ્યું, પછી ત્યાં સ્ટોપ. મોરબી દુર્ઘટના કાંડ સામે આવ્યો, બ્રિજની તપાસ કરવામાં આવી, તેની ચોકસાઈ તે પ્રોપર છે કે નહીં એ ચોકસાઈથી ધ્યાન રાખવામાં આવ્યું. અત્યારે એની કોઈ તપાસ કરવામાં નથી આવી રહી. થાય દુર્ઘટના, થોડા સમય વાતો થાય, સહાયની જાહેરાત થાય, પગલાં લેવાય, એની વાતો થાય. હવે વધુ એક કાંડ, હવે કદાચ જે લોકોને આ પ્રકારે કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે એ બોટના કોન્ટ્રાક્ટર જે હશે તે લોકો ઉપર કદાચ કાર્યવાહી કરવામાં આવશે, પણ પછી થોડા સમય પછી બધું જ શાંત. બિલકુલ ઝરણા, આ પ્રકારની ઘટનાઓ આપણે આપણા કેરિયરમાં સતત જોતા આવ્યા છીએ અને મહત્વની વસ્તુ એ છે કે જ્યારે આ પ્રકારની ઘટના ઘટે છે ત્યારે એના માટેના જવાબદાર જે વ્યક્તિ હોય એના તરફ તંત્ર કાર્યવાહી કરતું હોય છે. પરંતુ આવી ઘટનાઓ સતત
રિપીટ થયા કરે છે, એનું પુનરાવર્તન થયા કરે છે. અને આને રોકવા માટેનું તંત્રએ ખાસ વ્યવસ્થાપન તૈયાર કરવું જોઈએ, કારણ કે આ પ્રકારની ઘટના ખૂબ જ હૃદયદ્રાવક છે. તમે જુઓ કે કેટલા માસૂમ બાળકો છે અને એ લોકો ફરવા માટે આગળ એ બોટમાં બેઠા હશે ને કેવા પ્રકારના દ્રશ્યો એ વખતે સર્જાયા હશે. તંત્ર એની કાર્યવાહી કરશે, કમિશનની રચના કરવામાં આવશે, ઇન્વેસ્ટિગેશન તત્કાળ રૂપથી આપવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મામલો ચલાવવામાં આવશે, સજા કરવામાં આવશે. પણ આ બધાનો મતલબ શું છે? ખાસ કરીને જે માતા પિતાએ પોતાના બાળકોને ગુમાવ્યા છે, શું એમના બાળકો પાછા આવવાના છે? ખાસ કરીને આ પ્રકારની ઘટના પછી હંમેશા શીખ લેવાની વાતો કરવામાં આવતી હોય છે, પણ શું એ શીખ લેવાય છે? આ સૌથી મોટો સવાલ છે.